સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો જીવ માંડ બચ્યો હતો। દુર્ઘટના થતા રેલવે પોલીસે મુસાફરને બચાવ્યો હતો। મુસાફરે સંતુલન ગુમાવતા સ્ટેશન પર પડી ગયો હતો। સ્ટેશન અને ચાલુ ટ્રેન વચ્ચે ફસાઈ ગયેલા મુસાફરનો આબાદ બચાવ થયો છે। રેલવે પોલીસની સતર્કતાથી મુસાફરને બચાવી લેવામાં આવ્યો। સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી દરમિયાન બનાવ બન્યો હતો અને અકસ્માતની ઘટના રેલવે પ્લેટફોર્મ પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ડાકોર ઉમરેઠ રોડ પર આવેલી શેઠી નદી નાળામાં કાર ખાબકી ગઈ અને ઇકો કાર પૂર ઝડપે આવી રહી હતી। તે સમયે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી। કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો છે। નાની મોટી ઈજા થતા બંને વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઇકો કાર ગળતેશ્વર તાલુકામાં આવેલા માલવણ ગામની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। સુરતમાં લૂંટ અને ગેંગરેપની ઘટના સામે આવી છે। પૂર્ણા ગામ ગીતાનગર સોસાયટીની આ ઘટના કે જ્યાં 2 યુવકે ઘરમાં ઘૂસીને મહિલા સાથે દુષ્કર્મ બાદ લૂંટ ચલાવી હતી। પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પહોંચી ગઈ છે। મહિલા સાથે 30,000ની લૂંટને પણ અંજામ આપ્યો। ઘટનામાં શકમંદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઘરમાં ઘૂસતા અને બહાર નીકળતા 2 શખ્સો નજરે પડ્યા છે। વડોદરામાં એનઆરઆઈના બંધ મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। માણેજા વિસ્તારમાં એનઆરઆઈના બંધ મકાનમાં 2 દિવસ અગાઉ તસ્કરો હાથફેરો કર્યો હતો। ચોર ટોળકી $4800 અને 7 તોલા દાગીના સહિતની મત્તા ચોરી કરી ફરાર થયા હતા। પોલીસે ડોલરની કિંમત શૂન્ય અને દાગીનાની કિંમત સામાન્ય ગણાવતા વિવાદ વકર્યો અને પોલીસે ડોલર હીરા સહિત 25 લાખની ચોરી સામે 1.53 લાખની ફરિયાદ નોંધી। પોલીસની કામગીરીથી નારાજ એનઆરઆઈ એમ્બેસીમાં ન્યાય માટે પહોંચ્યા। એમ્બેસીમાં ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડતા થઈ ગયા। જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી અને પોલીસ દ્વારા હવે નવેસરથી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। સમગ્ર મામલે હવે આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। ખનીજ ચોરી સામે ડેપ્યુટી કલેક્ટરની ટીમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડમ્પર તેમજ કાર્બોસેલ કપચી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તંત્રએ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગેરકાયદેસર ખનીજ ચોરી સામે હવે તવાઈ બોલાવવામાં આવી છે। ખેડાના નડિયાદ એક્સપ્રેસ હાઈવે પરથી 2 વર્ષ પહેલા મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનો ભેદ પોલીસે ઉકેલ્યો છે। ગત 7 ફેબ્રુઆરીના રોજ વાસદ એક્સપ્રેસ હાઈવે પર ત્યજી દેવાયેલું બાળક મળ્યું હતું। ખેડા એલસીબીએ બંને ગુનાઓને અંજામ આપનારા શખ્સને પકડી પાડ્યો છે। અમદાવાદ સોનીની ચાલીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી ઉદય વર્માએ બંને ગુનાને અંજામ આપ્યો છે। પ્રથમ પત્ની સાયરા બાનુની હત્યાને અંજામ આપ્યો હતો। અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખીને પત્નીની હત્યા કરી કાઢી હતી। 1 વર્ષ બાદ આરોપી ફરી અમદાવાદ પરત ફર્યો। અમદાવાદ આવ્યા બાદ તેણે અન્ય યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા। 7 ફેબ્રુઆરીએ કનૈયાને વાસદ પાસે ફેંકી દઈ દંપતી ફરાર થયું હતું અને સમગ્ર મામલે પોલીસે ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે આરોપી છે ઉદય વર્મા, એની ધરપકડ કરવામાં આવેલી છે। નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરીને રિમાન્ડ માંગવામાં આવશે અને તમામ પ્રકારના પુરાવા મેળવી આરોપીને સખતમાં સખત સજા થાય એ મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે। 2 વર્ષ પહેલા એક્સપ્રેસ વે પર એક અજાણી સ્ત્રીની લાશ અને એક નાની બાળકી મળી આવે છે। સમગ્ર મામલે ખેડા પોલીસ ત્યાં પહોંચે છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરે છે। ત્યારે આ મહિલાની હત્યા કોને કરી તે પોલીસ માટે એક પડકારરૂપ જોવા મળે છે। પરંતુ થોડા દિવસો પહેલા જ એક ઘટના એવી બને છે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક બાળકને પોતાનો પરિવાર ત્યાં આગળ રસ્તા પર નાખીને જતું રહે છે। આ બાળકનું નામ હોય છે કનૈયા અને આ કનૈયાનો જે ફોટો છે તે નડિયાદ એલસીબીમાં રહેલા કોન્સ્ટેબલને નજરે પડે છે આ સમાચાર અને તેને હિન્ટ આવે છે। કારણ કે 2 વર્ષ પહેલા જે હત્યા થઈ હતી, જે બાળકી મળી આવી હતી, બાળકી ઉદય નામનું તેના પિતાનું નામ ઉદય હોવાનો સતત કનગાર કરતી હોય છે। તેના કારણે ઉદય અને આજે કનૈયા જે મળ્યો છે તેના પિતાનું નામ પણ ઉદય જણાવે છે। તે દરમિયાન પોલીસ આ જે પેલી બાળકી હતી તેની પિતા કનૈયા સાથે ટેલિફોનિક વિડીયો કોલથી વાત કરાવે છે અને ખબર પડે છે કે આ કનૈયા અને આ દીકરી તેના પિતા બંને ઉદય એક જ છે। આ એ ઉદય છે કે જેને 2 વર્ષ પહેલા એને પોતાની સગી પત્નીને નડિયાદ એક્સપ્રેસ વે પર મારીને ફેંકી દીધી।
પોલીસ ઉદયની તપાસ હાથ ધરે છે અને ઉદયને અમદાવાદ ખાતેથી ઝડપી પાડે છે અને સમગ્ર જે મર્ડર મિસ્ટ્રી છે તેનો ભેદ ઉકેલાય છે. સમગ્ર કેસમાં ગુનો દાખલ કરી પોલીસે ઉદયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ત્યાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ. બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારો અને આબુ રોડ પર ભૂકંપ સર્જાયો અને 5 કલાક અને 28 મિનિટે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 34 કિલોમીટર દૂર નોંધાયું છે. બનાસકાંઠામાં ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 3.3 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા તેમજ દાંતીવાડા તાલુકા અને ધાનેરા તાલુકાના જે રાજસ્થાનને અડીને આવેલ જે ગામો છે તે ગામોની અંદર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 34 કિમી દૂર છે અને 3.8 તીવ્રતાનો આ ભૂકંપ હતો. ભૂકંપને લઈને ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તાત્કાલિક લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપને લઈને અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાની થઈ નથી, પરંતુ લોકોમાં ભૂકંપને લઈને ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.